Hallelujah. Praise the Lord. Good evening. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે આખા જગતના ઈશ્વર છે, સંસારના ઈશ્વર છે, આકાશ અને પૃથ્વીની છે, જે એકમાત્ર ઈશ્વર છે, એવા પ્રભુની સ્તુતિ કરવાને માટે તમને અને મને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. હાલેલુયા. અને આપણા જીવનમાં આ તકને વેડફી ના નાખીએ, ઝડપી લઈએ, પ્રભુનું ભજન કરીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ, અને પ્રભુ બધું બદલી નાખશે. પણ વારમાં એ આપણા ઈશ્વર છે. દુઃખી ના રહીએ, હંમેશા નિરાશ ના રહીએ, રડિયા ના કરીએ, ચિંતાઓ ના કરીએ, કેમ કે આવો અદ્ભુત સમય, આવી અદ્ભુત પળો બધાની પાસે તો નથી જ. મારા કુટુંબમાં જોઉં તો મારા મમ્મી પપ્પા પાસે નથી, કેમ કે હવે તેઓ નથી રહ્યા. પણ મને મારા કુટુંબમાં આજે આ તક મળી છે, મારે ઝડપી લેવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા આશીર્વાદો જે તમારી ને મારી પાસે છે ને, એ બધા પાસે નથી વાલા મિત્રો. આજે સાંજે ખરેખર તમને હું કહેવા માંગુ છું, ઘણા પાસે ધન નથી, જોબ નથી, બિઝનેસ નથી, લગ્નનો આશીર્વાદ નથી, ઘણા બધા પાસે બાળક ધનનો આશીર્વાદ નથી. પણ જે આશીર્વાદો પ્રભુએ તમને મને આપ્યા છે, એની કદર કરીએ. લગ્ન જીવનનો આશીર્વાદ આપ્યો છે તો એને પણ નિભાવી રાખીએ. બાળક ધનનો આશીર્વાદ મળ્યો છે તો એને પણ રોજ કદર કરીએ અને પ્રભુનો આભાર માનીએ. તમને સાચે જ કહું છું વાલા મિત્રો, જો પ્રભુના આશીર્વાદો પ્રત્યે બેદરકાર બનીએ છે તો ઘણીવાર એ આશીર્વાદો ચાલ્યા જાય છે. એને બનાવી રાખવો પડે છે. જો હું થોડા દિવસ વગાડવાનું બંધ કરું ને તો મને ભૂલો પડે વગાડવામાં. એને પ્રભુએ જે આશીર્વાદ આપ્યા છે એને બનાવી રાખવા માટે એના માટે મારે પ્રેક્ટિસની પણ જરૂર પડે. નહીં, મારે પ્રેક્ટિસ પણ કરવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાળક ધનનો આશીર્વાદ એ બહુ મોટો આશીર્વાદ, જે બધા આશીર્વાદ કે એમાં એક આશીર્વાદ એ પણ આપણે એને ગણી શકીએ છીએ. નહીં, કેમ કે જેમના ઘરોમાં કુટુંબમાં બાળક ધનનો આશીર્વાદ નથી, એમને ખબર છે કે જે બાળક માટે ઈચ્છુક છે, પણ તેમના ઘરોમાં કુટુંબમાં બાળક નથી. અને જ્યારે એ આશીર્વાદો મળે છે ત્યારે આપણે આ બાળકનું જતન પણ કરીએ, એને પ્રભુમાં ઉછેરીએ, ચોક્કસ સારું ખવડાવીએ, પીવડાવીએ, એની અરજો ગરજો પૂરી પાડીએ, એને સારા કપડાં આપે, સારું એજ્યુકેશન આપે, બધું જરૂરી જ છે. પણ સાથે પ્રભુમાં પણ એનો ઉછેર કરીએ. એક મંડળી હતી અને મંડળીમાં એક બહુ જાણીતું કુટુંબ હતું, ગજબનું. 3 વ્યક્તિ, પતિ, પત્ની અને પુત્ર. પતિનો ધંધો જોરદાર ચાલે, ખૂબ કમાણી, અને ધંધાના અર્થે અવારનવાર તે બહાર ગામ જાય, ઘરમાં ધ્યાન આપી ન શકે. જેમ કે દીકરા પાછળ પણ તેઓ ધ્યાન આપી શકતા ન હતા. અને પાછા એમના પત્ની તો બહુ મોટા સમાજ સેવિકા હતા. રોજ કોઈને કોઈ જગ્યા પર તેમને પ્રમુખ સ્થાને રાખીને
તેમને બોલાવવામાં આવતા. મીટિંગો, પાર્ટી, ક્લબિંગ એ પણ મોટા ભાગે વ્યસ્ત અને વ્યસ્ત રહેતા. તેઓ પણ દીકરા માટે કોઈ સમય ફાળવી શકતા નહીં. અને એના કારણે આ બંને પતિ પત્ની રવિવારમાં ચર્ચમાં પણ ના જાય. થાકેલા હોય, લેટ આવ્યો હોય, ઊંઘ્યા કરે. અને ઘરનો ત્રીજો સભ્ય એ પુત્ર હતો, જેના હૃદયમાં દુઃખ હતું, મા બાપના પ્રેમથી વંચિત હતો. એ પણ ચર્ચમાં જવાની જગ્યાએ મિત્રો સાથે ખોટી સોબતોમાં જવા લાગ્યો. પૈસાની કોઈ તંગી નહીં, અને પૈસાની તંગી ના હોય ત્યાં ઘણા એવા મિત્રો પણ ઉગી નીકળે નહીં. હોટલોમાં જવું, જમવું, રાત્રે મોડા સુધી બહાર રહેવું, અને પપ્પાના પુષ્કળ પૈસા હતા. જ્યારે પણ એ ખરાબ બાબતમાં પકડાય, ફસાય, ત્યારે એમના પિતા વકીલો મારફતે પૈસા આપીને એને છોડાવી લેતા. અને આમ એનું જીવન ગુનાહગારી પણ કહેવાય એવું થઈ ગયું હતું. ગુનેગાર પણ બની ગયો હતો એ. અને એ ફરજ એવી પૂરી પાડીને સંતોષ માનતા કે મારા દીકરાને મેં જેલથી બચાવી લીધો, સજાથી બચાવી લીધો. અને એમ કરીને તેઓ પૈસા વેડફીને ફરીથી પાછા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જતા. એક દિવસ આ છોકરો નશો કરીને ખૂબ ઝડપથી પોતાની કાર લઈને જઈ રહ્યો હતો. નશો પણ બહુ જ કર્યો હતો, અને કારની ઝડપ પણ ભયંકર હતી. જેટલી ફાસ્ટ ચલાવી ન જોઈએ એનાથી પણ વધારે ફાસ્ટ તે ચલાવતો હતો. અને એક મોટો અકસ્માત થયો. છોકરાનો દેહ લોચો થઈ ગયો. બાળક સાહેબને દફન ક્રિયા માટે બોલાવવામાં આવ્યા. દફન ક્રિયામાં જાણીતું કુટુંબ હતું નહીં, એટલે બહુ લોકો આવ્યા હતા સખત. અને દફન ક્રિયા પૂરી થઈ. શબપેટીમાં પેલા છોકરાને મૂક્યો હતો. તેનો મૃતદેહ લોકો જોઈને આગળ વધતા હતા. છેલ્લી એની માં શબપેટી પાસે આવી અને છોકરાના મૃતદેહ પર ઝૂકી ઝૂકીને રડવા લાગી. અને રડતા રડતા મોટેથી બોલી હતી. રડતા રડતા મોટેથી બોલતી હતી, દીકરા, મારા દીકરા, તે શા માટે મારું હૃદય ભાગી નાખ્યું? શા માટે મારું હૃદય તે ચીરી નાખ્યું? અને બહુ જ મોટેથી બૂમ પાડીને સ્ત્રી રડતી હતી. લોકો તેને શાંત પાડવા માટે પ્રયત્ન કરતા હતા, અને જેમ શાંત કરવા જાય એમ મોટેથી વધારે બૂમો પાડે. ઓ દીકરા, શા માટે તે મારું હૃદય ભાગી નાખ્યું? હવે પેલા પાળક સાહેબ બેઠા હતા, તેમનાથી ના રહેવાયું, અને તેઓ જોરથી બોલી ઉઠ્યા, ઓ બેદરકાર માતા, તું શા માટે તારા દીકરાને દોષ દે છે? હવે તારો દીકરો તને ઉત્તર આપી શકે એમ નથી. તું શાંત થઈ જા, અને તારા દીકરાને દોષ દઈશ નહીં. તારું હૃદય ભાગનાર તારો દીકરો નહીં, પણ તું પોતે જ છે. તારા ભંગિત થયેલા હૃદયને માટે તું પોતે જ જવાબદાર છે. તારા દીકરા પ્રત્યેની તારી બેદરકારીને કારણે આજે તારું હૃદય ભાગી ગયું છે. માટે મહેરબાની કરીને શાંત થઈ જા. નીતિવચન 14 કહે છે,
દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદીની વધારે છે, પણ મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથે તેને તોડી પાડે છે. સદગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તે તેનું મૂલ્ય તો રત્નો કરતા વધારે છે. એક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદાની વધારે છે. ભલા મિત્રો, આપણા ઘરોમાં કુટુંબમાં જો બાળક ધન આપવામાં આવ્યું છે, એના પ્રત્યે બેદરકાર ન રહીએ. જગતની સંસારની ફરજોમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે આપણું બાળક, આપણો દીકરો કે દીકરી આપણા હાથમાંથી દૂર નીકળી જાય. કડવી વાત છે, પણ જો આજે પ્રભુએ આપણને આ બાબત શીખવાડી છે, સમજાવી છે, તો ચોક્કસ એની પાછળ કોઈ આશય હશે અને કોઈક હૃદય સાથે પ્રભુ જરૂરથી વાત કરશે. હાલેલુયા. આવો પ્રાર્થના સાથે દિવસના અંત તરફ આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીવાર તમારું ભજન કરવાના માટે અમને આ સુંદર તક તમે પૂરી પાડી છે. તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવા માટે અમને આ તક આપી છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ બાપ, આજે આખો દિવસ જેમ તમે મારી સાથે રહ્યા છો, એમ આગળના સમયમાં પણ હવે તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. પ્રભુ, દિવસ દરમિયાન અમારાથી જે ભૂલો થઈ ગઈ છે, જાણી જોઈને પ્રભુ કરી છે, કૃપા કરજો, પ્લીઝ દયા કરજો, માફ કરો. અમને એવું હૃદય આપો કે અમે વારે ઘડીએ ગુનાહિત રસ્તા પર ન ચાલીએ, જૂઠું ના બોલીએ અને તમને પસંદ પડતું જીવન જીવીએ. તમારી આજ્ઞાઓ માનીને જે આશીર્વાદો તમે અમને આપ્યા છે, એ દરેક આશીર્વાદને અમે સાચવી શકીએ, સાચવી રાખીએ, એવું તમે થવા દો. હાથે કરીને પ્રભુ અમે તમારા આશીર્વાદો ગુમાવી ન બેસીએ, એવું તમે થવા દો. અમે એટલા પણ વ્યસ્ત ન થઈએ કે પ્રભુ અમે તમને ભૂલી જઈએ. અને પ્રભુ, અમે એટલા બધા જગતમાં આગળ નીકળી જઈએ, જગતના જીવનમાં એટલા બધા આગળ વધી જઈએ કે પ્રભુ તમે અમારામાં અમે તમારામાં ન હોઈએ, તમારી પવિત્ર હાજરી અમારી પાસેથી ચાલી ગઈ હોય, એની અમને ખબર પણ ના પડે. પ્રભુ, જે લોકો રોજની જેમ આજે તમને મળવા આવ્યા છે, પ્રભુ દરેક પર તમારી મોટી દયા થવા દો, કૃપા થવા દો, કરુણા થવા દો. તેમના હૃદયની ઈચ્છા પૂરી કરો. જે કઈ ખોટ છે તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, એ ખોટ અત્યારે જ પૂરી પાડો. અમે મારા જીવનોને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. ફરી એકવાર અમારું જીવન આજે તમારા હાથમાં સોંપ્યું છે. અમારા જૂના કામોના લીધે પસ્તાવો કરીએ છીએ. કદાચ પ્રભુ અમે તમને છોડીને જગતના જીવનમાં આગળ વધી ગયા છે, તમને ભૂલી ગયા છે, અમારું ધાર્યું કરીએ છીએ, તમે આપેલા આશીર્વાદનો દુરુપયોગ કરીએ છીએ. તો આજે અમને માફ કરજો. પસ્તાવો કરવા માટે તક આપવાને માટે અમે તમારો આભાર માનીએ. અમને જીવતાની ભૂમિ પર હજી પણ ગણવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આગળ અમે નવા બનીએ, નવી ઉત્પત્તિ બનીએ, ફળ આપનારા બનીએ અને મારા જીવનો દ્વારા તમને મહિમા મળે એવું થવા દેજો. જે લોકો તમારું નામ નથી જાણતા, જે લોકો તમારા વિશે કંઈ પણ નહીં જાણતા, એ લોકો સુધી પ્રભુ અમારો ઓડિયો વિડીયો પહોંચે, તમારું વચન પહોંચે. દરેક સેવક સેવિકાની સેવિકાઓ દ્વારા, અમારી સેવા દ્વારા, પ્રભુ મંદિરની સેવા દ્વારા અને પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય એવું થવા દો પ્રભુ. જેઓ તમારને ઓળખે છે પણ પ્રભુ ખોટા માર્ગ પર છે, તેમના માટે પણ પ્રાર્થના કરે છે, તેઓ પસ્તાવો કરે, પાછા ફરે
એવું તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમામ માદાઓ સાજા થાય, દુઃખી લોકોના આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય, વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે પણ રહો, મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે તેમની મુલાકાત લઈને તેમના દુઃખને નોંધમાં લેજો. નોકરી ધંધા રોજગારના આશીર્વાદ આપો પ્રભુ પિતા, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, નાણાંનો મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, વિદેશ સેવાનો આશીર્વાદ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસને બેન્ડ આપો, ખોટા તોમતો કોર્ટ કેસ એફઆઈઆરમાંથી પ્રભુ તમે બહાર કાઢો, અને પ્રભુ એવી ખરાબ ગતિવિધિઓ જે અમારી વિરુદ્ધમાં છે એને તમે દૂર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારો બચાવ કરજો પ્રભુ, અને ખાસ પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરજો. આગળના સમયની અમારી જરૂરિયાત પૂરી પાડજો, અમારા કુટુંબની, અમારા પરિવારની અને મિનિસ્ટ્રી પ્રભુ તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ તમારા દૂતો દ્વારા અમારા માટે સહાય અને મદદ મોકલી આપજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ, અને પ્રભુ સર્વને ફરીવાર સુરક્ષિત જીવતાની ભૂમિ પર આવતીકાલે સવારે તમારું ભજન કરતી લઈ લાવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.